જસુભાઈ પટેલ, જિગ્નેશભાઈ અને ये तो તમારા માટે મહેનત કરે છે. વેદાંત પાસે આવો. ભગવાન કી જય. મુજે શાસ્ત્રી શ્રી વિષ્ણુભાઈ રાવલ સાહેબને કહીશ કે એમને સાલ ઉડાવીને એમનું સ્વાગત કરશો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ધન્યવાદ. આપણા પરમ પૂજ્ય વેદાંત સ્વામીજીનું પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી સાહેબને કહીશ કે સાલ ઉડાવીને એમનું સ્વાગત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વેદાંત સ્વામીનો એક નાનો પરિચય આપું. કાલે આપણને એમને આપણી 10 મિનિટ આપી હતી, પણ વેદાંત સ્વામી છેલ્લા એમની સમજણ હતી ત્યારથી બદ્રીનાથની અંદર સેવા આપી રહ્યા છે. એમનો નિત્યક્રમ કહીએ તો સવારે 3:30 વાગે મંદિરે ઠંડા પાણીએ સ્નાન કરીને ત્યાં આગળ 15 પ્રદક્ષિણા કરીને પછી ગરમ કુંડમાં નહીને મંદિરે દર્શન કરીને એના એ જ ભીના કપડે એ મંદિરે પાછા આવે છે. એ અહીંયાથી ટ્રાવેલિંગ ચાલુ કરે બદ્રીનાથથી અમદાવાદ આવવા તો રસ્તાની અંદર કંઈ જ ખાવાનું નહીં કે કંઈ જ પાણી પણ નહીં પીવાનું. એ 4 દિવસ અમદાવાદ પહોંચે કે 5 દિવસે પહોંચે. આ વેદાંત સ્વામી ના જોડે તમે જ્યારે પણ ટાઈમ મળ્યો આવો, એમની જો બેસો તો એમની પાસે પણ એટલો જ્ઞાનનો ભંડાર છે. એટલે પરમ પૂજ્ય શાસ્ત્રીજી સાહેબને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આ પવન માટે આવ્યા. હવે ગોલકનાથ સ્વામીજી આપણને 2 આશીર્વચન આપશે, 2 મિનિટ સાંભળીશું. ભાઈ આશીર્વચન આપતા પહેલા કાલે વેદાંત સ્વામી તમને સ્વાગત કરી ગયા છે અમારા નિયમ પ્રમાણે, પણ અમારે ત્યાં 2 જણા બાકી રહી ગયા. અને દરેક સાથ સહકાર આપીને અમારા માટે હંમેશા ઉભા રહેતા એવા જીતુભાઈ પટેલ, જોરદાર તાળીઓથી પહેલા તો સ્વાગત કરીશું. એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન આગળ આવશો, એમનું સ્વાગત. ભાનુભાઈ દિનેશભાઈ આગળ આવશો. રોહિત મહારાજ, એમની ટીમ આગળ આવ્યો ફટાફટ. જે આપણા રસોઈયાએ આપણને આટલા દિવસથી જમાડી રહ્યા છે એ લોકોનું આપણે તાળીઓથી સ્વાગત કરીશું. ઉપર આવીએ રોહિત, આજના આશીર્વાદ લે અને આવીને આવી રસોઈ અમને દરેક ટીમમાં જમાડતો રહેશે. વાંધો નહીં, વાંધો નહીં. મહારાજને કે રોહિત મહારાજને એવા આશીર્વાદ આપો કે આ રસોડું આવું ને આવું ચાલતું રહે. આવ્યો ફટાફટ એક આગળ બધા. ભાનુભાઈ, અમારી રસોઈની ટીમને ભાઈ લાઈનમાં ઉભા થઈ જાઓ. જોઈ જાઓ.
ભાનુ કાકા બધા સામે તો મહેન્દ્રભાઈ શર્મા, ઉષાબેન શર્મા, થોડું જલ્દીથી ટાઈમનો અભાવ છે, જલ્દી આગળ આવશો. આવી ગયા મહેન્દ્રભાઈ શર્મા. ઉલ્લાસબેન ને કહીશ કે અમને ફોટો આપીને એમનું સન્માન કરશો. ડાયાભાઈ એમના ધર્મપત્ની બંને જલ્દીથી આગળ આવી જશો. વાહ ઓ હા, ડાયાભાઈ. અરુણાબેન હવે અરુણાબેન જલ્દી આગળ આવી જશો. હવે જેને બાકી રહી ગયા હોય એ પછી કથા બાદ આ જે ટીમ પાસેથી એમની ફોટો ફ્રેમ લઈ લેશો. હવે ધન્યવાદ કે અમને એમની કથામાંથી એક આ વિશેષ ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે એક 2 મિનિટ ઉલ્લાસબેન 2 મિનિટ માઇક લેવા માંગે છે. અજીતભાઈ ડાભીનું, જીતુભાઈ પટેલ અને તેમના મિત્ર બિપિનભાઈ ફૂલની પાંખડી આપી સ્વાગત કરે છે. એક મિનિટ આ તો બોલો હવે કથા વિરામ તો હવે પણ નહીં મળે. હવે નહીં મળે. કે જવું બોલો બત્રી વિશાલ ભગવાન કી જય હવે કશું કહેવાનું તો રહેતું નથી, પણ જ્યારે કથાકાર જે વિષ્ણુભાઈ રાવલ અને જે 7 દિવસથી, હજી તો અત્યારે જ કથા બાકી છે, જે 6 દિવસથી આપણને કથા સંભળાવી, એક એક શબ્દ હૃદયને સ્પર્શ થાય એવો આ કથાનું, અને એમાં બત્રી વિશાલ જ્યારે મેં સંકલ્પ લગભગ 10 વર્ષથી કર્યો હતો, 10 વર્ષથી સંકલ્પ કર્યો હતો કે મારે ભાગવત સપ્તાહ બેસાડવું છે, પણ 10 વર્ષથી ક્યાં વેળ નાખાતો. વર્ષ પહેલા મેં દ્વારકા નક્કી કર્યું કે દ્વારકાધીશમાં કઈ નહીં કે દ્વારકાધીશ મારો સંકલ્પ તો પૂરો કરાવો. મારે આજે નક્કી કરી જવું છે. દ્વારકાધીશમાં નક્કી કરેલી કથા અને દ્વારકાધીશે મને બદ્રી વિસ્તારમાં મોકલી. બોલો બદ્રી વિસ્તાર ભગવાન કી જય. અને હજી મારો સંકલ્પ અધૂરો છે. જ્યારે શાસ્ત્રીજી કથા પૂરી કરશે અને મને સંકલ્પ મુકાઈ દેશે ત્યારે મારો સંકલ્પ પૂરો થશે. અને મારા સ્વામી, મારા નારાયણ જે છે ને તે પોતે તમે સાંભળ્યા બધા. ખરેખર અમે બેન બોલાનો અને ગંગાબાઈ જ છીએ. અમારું જીવન ભક્તિમય છે. કેટલા વર્ષોથી અમે માયા છોડી દીધી છે. ભગવાને બહુ સરસ અમારે 100 કુટુંબના અમે વસ્તારી છીએ પિયરમાં, શાસ્ત્રીમાં, પણ એક અમે 2 ભગત તરીકે અમે ઓળખાઈએ છીએ. અને છોકરા છે બધું જ માયામાં છું, છતાંય માયા પર છે. ભગવાન સિવાય આપણું કોઈ છે નહીં. અને કોરોનામાં આપણને શીખવાડી દીધું, પણ જ્યારે આવી રીતના માયા, ભગવાને માયામાં હરિદ્વાર સાધુ થવા નથી, બદ્રીનાથ સાધુ થવા નથી, પણ મનથી સાધુ થઈ અને માયામાં રહી બધાને આશીર્વાદ આપવાના છે. આપણું છેવટે તો એક જ છે, બદ્રીનાથ ભગવાન જ છે. એટલે હું એટલું તો કહીશ કે તમે કોઈ આયા નથી, હું પણ નથી આવી, કથા પણ મેં નથી બેસાડી, પણ મારા બદ્રી વિશાલે કહ્યું અને આપણે બધા અહીંયા આવ્યા છીએ. અને શાસ્ત્રીજીનો તો આટલે વડીલ તરીકે હું એક પિતા સમાન માનું છું. એમના જે ગૌરવની છે તેમને પણ એક મા સમાન. અને ખરેખર આ કથા કોણ અહીં લઈને આવ્યું એ આજની તારીખમાં મને ખબર જ નથી. અને આજે એક મારું સપનું છે અને આજે સપનું પૂરું થયું છે. મારો અજીત, હું અજીતભાઈ નહીં કહું, એ દ્રૌપદીએ કહ્યું હતું કે ભગવાન છે, હું દ્રૌપદી અને ભગવાનને કહ્યું હતું ભાઈ અને ભત્રીજાએ કે તમે તો સાક્ષાત ભગવાન
બહુ અઘરું છે. આજે આટલી પહાડી યાત્રા કરાવી એ કોઈ આપણો દીકરો પણ ના કરાવી શકે. એ યાત્રા આપણને અચિતે કરાવી છે અને અચિતે તો આશીર્વાદ માં જગદંબાને આપું છું કે તને 100 વર્ષનો કરી મારું આયુષ્ય તને મળે અને આવો ડાયો થઈ અને આવી કથા અને બધા ઉપરવાળાને એક દીકરો થઈ શ્રવણ થઈ આવી કથા કરાવે અને મારા વિષ્ણુભાઈ મારા પિતા સમાન અને આવી કથા કરતા રહે એવા મા જગદંબાના આશીર્વાદ છે. કદાચ મારા અચિતથી કોઈ ભૂલ થઈ હોય તો આ ભાઈ તરીકે માફી માંગુ છું, એક યજમાન તરીકે માફી માંગુ છું અને મા જગદંબા એકવાર બહુ સમય નહીં લેતા એકવાર હૃદયથી હસતા મળે આપણે હજી રસ્તામાં છીએ એવો જય જયકાર કરીએ. બદ્રી વિસ્તાર બેઠો છે અને એ કથામાં બોલો બદ્રી વિસ્તાર ભગવાન કી જય, બદ્રી વિસ્તાર ભગવાન કી જય, બદ્રી વિસ્તાર ભગવાન કી જય. જે બરાબર નથી બોલાતી ઘેર જવાનું છે આપણે રસ્તામાં છીએ. સત્ય દરબાર કી જય, સત્ય દરબાર કી જય, સત્ય દરબાર કી જય, आज के आनंद की जय, आनंद कराने वाले की जय, भक्त मंडल की जय, पार्वती पते हर हर महादेव. માયા માટે ના રડતા પણ મારા ભગવાન માટે રડી લેજો. માયા તો જિંદગી રડાવવાની છે પણ મારા ભગવાન માટે રડી લેજો કે ભગવાન તે 7 દિવસ મહેમાન ગતિ બોલાયા 7 દિવસ અને તું અમને હવે ઘેર મોકલી દઈશ પણ તારે ઘેર અમારા ત્યાં આવવું જ પડશે. બદ્રી વિશાલ કે અમે ઘેર બેઠા તને બોલાવીશું. બોલો બદ્રી વિશાલ ભગવાન કી જય. પ્રજ્ઞાબેન 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 એમનું સ્વાગત ઉલ્લાસબેન કરશે. કૈલાસબેનનું સ્વાગત મારા મમ્મી શ્રી કૈલાસબેન કરશે. પેલા માથે કૈલાસપુરા પુષ્પા sorry, ભૂલ થઈ ગઈ. કંચનભાઈ ભાનુભાઈ હંસાબેન ડોક્ટર કામિનભાઈ તેમનું સ્વાગત ધારાબેન કરશે. મુજબ શાસ્ત્રી શ્રી વિષ્ણુભાઈ રાવલ સાહેબને કહીશ કે એમને સાલ ઉઠાવીને એમનું સ્વાગત કરશો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ધન્યવાદ. આપણા પરમ પૂજ્ય વેદાંત સ્વામીજીનું પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી સાહેબને કહીશ કે સાલ ઉઠાવીને એમનું સ્વાગત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વેદાંત સ્વામીનો એક નાનો પરિચય આપું. કાલે આપણને એમને આપણી 10 મિનિટ આપી હતી પણ વેદાંત સ્વામી છેલ્લા એમની સમજણ હતી ત્યારથી બદ્રીનાથની અંદર સેવા આપી રહ્યા છે. એમનો નિત્યક્રમ કહીએ તો સવારે 3:30 વાગે મંદિરે
કરીને ત્યાં આગળ 15 પ્રદક્ષિણા કરીને પછી ગરમ કુંડમાં નઈને મંદિરે દર્શન કરીને એના એ જ ભીના કપડે એ મંદિરે પાછા આવે છે. એ અહીંયાથી ટ્રાવેલિંગ ચાલુ કરે બદ્રીનાથથી અમદાવાદ આવવા તો રસ્તાની અંદર કંઈ જ ખાવાનું નહીં કે કંઈ જ પાણી પણ નહીં પીવાનું. એ 4 દિવસ અમદાવાદ પહોંચે કે 5 દિવસે પહોંચે. આ વેદાંત સ્વામી ના જોડે તમે જ્યારે પણ ટાઈમ મળ્યો આવો એમની જો બેસો તો એમની પાસે પણ એટલો જ્ઞાનનો ભંડાર છે. એટલે પરમ પૂજ્ય શાસ્ત્રીજી સાહેબને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપો અમારા માટે અહીંયા આવ્યા. હવે ગોલકનાથ સ્વામીજી આપણને બે આશીર્વચન આપો છે બે અમે સાંભળીશું. ભાઈ આશીર્વચન આપતા પહેલા કાલે વેદાંત સ્વામી તમને સ્વાગત કરી ગયા છે અમારા નિયમ પ્રમાણે, પણ અમારે ત્યાં 2 જણા બાકી રહી ગયા. વાઘેલાનું સન્માન કરવા માંગી રહ્યા છે. આગળ આવો. જે ગાંઠલોની અંદર મહાકારી મિત્ર મંડળ ચાલી રહ્યું છે, મંડળ છે ભજનનું, એ એમના પત્ની ચલાવી રહ્યા છે. હવે એક સાંભળો બધા, અમારી ટીમના આમ તો મુખ્ય કપ્તાન ગણું કે જે ગણું રાત દિવસ ઊભો ને ઊભો એવો હેતાંશ મારો ભાણિયો શાસ્ત્રીજીને કહીશ કે એમનું સ્વાગત કરે અને એના આશીર્વાદ આપે. તાળી પાડો આ નાનો મિત્રો. અમારા યુવા એકાંતનું રશ્મિબેન સ્વાગત કરવા માંગે છે. આગળ બોલો ભાઈ. ઉલ્લાસબેન વાઘેલા નું સ્વાગત મંડળના ઉષાબેન શર્માજી કરશે. ફટાફટ ટાઈમ ના બગાડો. આમ આવતા બસી આમ આવ લે તું એ તું મારી સાલ બસ હાલ પડી ગઈ. જય શ્રી બદ્રી વિશાલ ભગવાન કી જય. હવે આપણને બધાનું જેનું સ્વાગત કર્યું એવા શ્રી અજીતભાઈ ડાભીને હું ફૂલની પાંખડી આપી અને આપણે બધાનું સ્વાગત કરીએ હું એમનું અનુમાન કરું છું એ બધા સ્વીકારશું. જય બદ્રી વિશાલ. આપણા સૌનું સ્વાગત તો કર્યું, પણ એટલું જ કહીશ કે આવા કથાકાર મને મળ્યા નથી, આવી મા મને મળી નથી, આવો દીકરો મને મળ્યો નથી અને 108 જેવી સર્વિસ મળી નથી. જય બદ્રી વિશાલ. બોલો તો ખરા. જય બદ્રી વિશાલ. જય બદ્રી વિશાલ. આપણા તમામ યાત્રી ગણો વતી અને કઈ મારી પાસે કઈ અત્યારે કઈ છે નહીં, પણ વાણીથી હું અજીતભાઈનું તથા માતૃશ્રી અંબેમાં સમાન ઉલ્લાસબેનનું હૃદયથી અને રાણી પુષ્પથી સ્વાગત કરું છું. સ્વીકાર કરજો. હવે અજીતભાઈનું સ્વાગત એમના ફોઈ
જે આપણા ઉલ્લાસબેન છે એમને સ્વાગત કરવું છે તો આપણે કાકા. આગળ આવો. પેલા બાજુવાળા દિનેશ કાકા. આ પ્રસંગનો શ્રેય આ બંને કેટલું જાય છે કોઈ અને એમનો ભત્રીજો અને આપણે બધા એના એક સાક્ષી થઈ ગયા એક સપનું થઈ જશે આજે કે જિંદગીમાં બધું મળશે પણ આવી આપણા નહીં મળે અને એમાં ભગવાને આપણે રક્ષા કરી દે લોકો મહારાજ છીએ પણ ખબર નહીં ગમે તે કોઈ કારણસર એનામાં જે શક્તિ હોય અને આપણા બધામાં જે શક્તિ હતી એનાથી આપણું રક્ષણ કર્યું છે અને આપણે કોઈ જાતની તકલીફ વગર જાણે આપણે અમદાવાદમાં કથા કરતા હોય એવું વાતાવરણ કર્યું છે. હા, એકાંતભાઈ બાળાનું ફાઇલ સ્વાગત કરવા માંગે છે. અશોકભાઈ રાજપૂત તરફથી ગાયક કલાકાર જીતુભાઈ ઓળખો ને અશોકભાઈ રાજપૂત એમને એમના ડોટર છે ધર્મપત્ની છે એમને એક દક્ષિણા મોકલેલી છે ઉલ્લાસબેનને આ કથા દરમિયાન. આમ જો ભાભી ભાઈ અમારા જીતુભાઈને આજે આ બધાનો પ્રેમ અમે પણ કદાચ ક્યાં ભૂલી નહીં શકીએ. આ બદ્રીનાથ કથાની અંદર અમે જેટલી બને એટલી લોકોને જ્યાં પણ મારી ટીમ તરફથી કોઈ તકલીફ પડી હોય કોઈ બોલવામાં કોઈને ક્યાં ભૂલચૂક થઈ હોય તો અમારી ટીમ વતી અમારી રસોઈયાની ટીમ વતી અમારા કથા વતી બધાની બે હાથ જોડીને માફી માંગીએ છીએ. કોઈ પણ દુઃખ થયું હોય તો એક નાનો છોકરો સમજીને બધા માફ કરશો. અને હવે હું શાસ્ત્રીજીને કહીશ કે આગળની જે આપણી કથા બાકી છે એનું રસપાન આપણે કરાવે. બીજી એક નાનકડી જાહેરાત કરી દઉં આપણે કે કથા અહીંયા સમાપ્ત થાય એ પછી બધાએ પોતપોતે ભોજન પ્રસાદ લઈને રૂમમાં જઈને સામાન ચિત્તુભાઈ સોલંકી સાહેબ જે અંકલેશ્વરથી આવે છે તે આપણને મદદરૂપ બને છે એમનું સ્વાગત માનવભાઈ પંચાલ કરશે. ચિત્તુભાઈ સોલંકી સાહેબ જે અંકલેશ્વરથી આવે છે તે આપણને મદદરૂપ બને છે એમનું સ્વાગત માનવભાઈ પંચાલ કરશે. સાત દાડા છ દિવસ બરાબર. એટલે આમાં છે ને દીકરા હોય ને એ પણ તમને યાત્રા આવી રીતે નહીં કરે. અને આ અજીતભાઈ ચારે બાજુથી આમ તો ઘણા વર્ષથી સેવાઓ કરે છે, ચારધામની યાત્રાને બધું લઈને આવે છે અને આ વખતે ભાગવત લઈને આવ્યા બરાબર. બીજી વાત, આ સ્થાનમાં કરેલું કર્મ 37 લાખ કરોડ ફળ આપે. ઇન્સાફ કહેતું જતો એમ નહીં. સહસ્ત્ર પૂંચી કરીને એક રાષ્ટ્ર હતો. એણે સૂર્યનારાયણ પાસે વરદાન માંગ્યું કે મને અમૃતત્વ આપો. સૂર્યનારાયણ કે નારાયણ સિવાય અમૃતત્વ કોઈ આપી શકે નહીં, એ સિવાય કોઈ માગી આપી શકે. અને થોડોક મારી જોડે ગણતરી બાજી છે એટલે એને ગણતરીપૂર્વક માગણી કરી કે મને 1000 કવચ કુંડળ આપો. કેટલા? એમાંથી પણ એક કવચ કુંડળ એનાથી તૂટે જેણે 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને બ્રહ્મચર્ય રાખીને તપશ્ચર્યા કરી હોય એનાથી એક કવચ કુંડળ તૂટે. સૂર્યનારાયણ કે તથાસ્તુ વરદાન મળી ગયું. પણ પેલો રાક્ષસ હતો એટલે એને વિચાર્યું
કે મને મળ્યું એવું કોઈને મળવું જોઈએ નહીં. રાક્ષસમાં અને દૈવી જીવમાં શું ફેર હોય ખબર છે? દૈવી જીવ એવું વિચારે કે મને મળ્યું એવું સૌને મળે, અને રાક્ષસી સ્વભાવવાળો હોય એવું વિચારે કે મને મળ્યું એવું બીજો કોઈની પાસે મળવું જોઈએ નહીં, કોઈની પાસે હોવું જોઈએ. એટલે પહેલાં જગતમાં ધ્યાન ધારણા યજ્ઞ એકાદિક થતું હતું એ બધું બંધ કરાવી દીધું. રખેને કોઈ આયોજન કરે તો એની હારે યુદ્ધ કરે, અને એને વરદાન પણ હતું કે 10,000 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખીને તપશ્ચર્યા કરી હોય. એ જેનું એક કવચ કુંડળ તોડી નાખે એવા તો એની પાસે 1000 કવચ કુંડળ હતા. એટલે કોઈ એને જીતી શકે નહીં. એટલે જગતમાં ધ્યાન ધારણા યજ્ઞ એકાદિક હતું એ બધું બંધ થઈ ગયું, અને રખેને કોઈ આયોજન કરે તો એની હારે યુદ્ધ કરે નહીં મારી નાખે. હવે જ્યારે તમે સવારમાં ઉઠી નવી ધોઈ પૂજા પાઠ કરીને તમારો દિવસ ચાલુ કરતા હોય એ એક દિવસ ન થાય તો દિવસ કેવો જાય? બરાબર. તો જગત પણ કંટાળી ગયું અને દેવતાઓ પણ કંટાળ્યા, અને ભેગા થઈને નારાયણ પાસે ગયા, શેષ તૈયા ઉપર સૂતા હતા ત્યાં માગણી કરી કે સહસ્ત્રકુંજી એટલી ઉદ્ધમ થઈ ગયો છે ને તમારા ભજનનું સુખ આવવા દેતો નથી, તો એનાથી મારું રક્ષણ કરવું. ભગવાન કે તથાસ્તુ. તમે નારાયણે વિચાર્યું કે આ તો સૂર્યનારાયણનું વરદાન, 10,000 વર્ષ સુધી તપ કરે ત્યારે એક કવચ કુંડળ મળે, નીકળે, તૂટે, અને એવા 10,000 કવચ કુંડળ તૂટે તો કેટલા વર્ષો જતા રહે. એટલે પ્રભુએ એવું વિચાર્યું કે અખિલ બ્રહ્માંડમાં એવું કોઈ સ્થાન હોય જ્યાં સૌથી વધારે ફળ મળતું હોય ત્યાં જઈને તપ કરું તો આનો જલ્દી વિકાસ થાય. એ સ્થાન એમને મળી ગયું, પણ બીજા માર્ગે તકલીફ. હવે એમની પાસે સ્થાન મેળવવું પડે, એટલે લીલા રચી તમે ચંપાદુ કાચી આવ્યા ને ત્યાંથી લીલા પૂરી આવ્યા. એ લીલા રચેલી જગ્યા છે, બાળક સ્વરૂપે આ સ્થાન મેળવ્યું, અને પાછું વિચાર્યું કે એક દિવસ તપ કરો 10,000 વર્ષનું ફળ મળે, અને એનાથી એક કવચ કુંડળ તૂટે તો બીજા દિવસે શું ન થાય? એક તો હોય માં એમાં દારૂ પાડે, પછી વિસી ડંકે તો મેદાન કરી નાખે. એટલે પ્રભુએ એક પથ દોકાજ ધર્મદેવ અને મૂર્તિમાં સાબરમતી નદીને કિનારે જ્યાં તપ કરતા હતા ત્યાં જઈને પ્રગટ કરી વરદાન માંગવા કીધું. ત્યારે મૂર્તિ માતાએ માગ્યું કે તમારી જેવા 4 પુત્રો આપો. નારાયણ જેવો તો નારાયણ એક જ છે, એટલે પોતે 4 સ્વરૂપે થયા: નર, નારાયણ, હરિ અને કૃષ્ણ. એમાંથી નર નારાયણે અહીં આવીને તપશ્ચર્યા કરી હતી, અને આજે પણ તપશ્ચર્યા કરે છે પોતાના ભક્ત માટે. આ બાજુ નારાયણ પર્વત છે, એની પર નારાયણ પર્વત, સામે નર પર્વત છે, એની પર નર ભગવાન તપ કરે, એક દિવસે 10,000 વર્ષનું ફળ મળે, એનાથી એક કવચ કુંડળ તોડે એટલે બીજા ભાઈ આવે, અને એ યુદ્ધ કરે. એમ કરતાં કરતાં 999 કવચ કુંડળ તોડી નાખ્યા, અને જ્યાં 999 કુંડળ તૂટ્યા એટલે ઓલો ભાગ્યો આખા જગતમાં ફેરો શરણાગતિ કોઈ આપીને થાકી સૂર્યનારાયણ પાસે ગયો, અને સૂર્યનારાયણે એની એક માખ બનાવીને ઘોડાના કાનમાં મૂકી દીધી. આ બાજુ નર અને નારાયણ સહસ્ત્રકુંજી પાછળ સૂર્યનારાયણ પાસે પહોંચ્યા અને કીધું કે તમારી પાસે સહસ્ત્રકુંજી આવ્યો છે અને જગત કલ્યાણ માટેનો ઉદ્ધાર કરવો જરૂરી છે. તો એને એમને આપી દીધું. સૂર્યનારાયણ કે મને શરણાગતિ આપી, મારી હારે લડાઈ કરો, મને મારો, પછી તમે એને લડાઈ કરી શકો. અને સૂર્યનારાયણને મારે તો જગત ક્યાં રહે? એટલે આને ધર્મ સકટથી કહેવાય. એટલે પછી પ્રભુએ એનો ઉકેલ કાઢ્યો કે આવતા યુગમાં કુંતાજી તમારાથી પુત્રની માગણી કરે ત્યારે એને આપી દેજો, મને એનો ઉદ્ધાર કરજો. આ એ સ્થાન છે જ્યાં એક દિવસે 10,000 વર્ષનું ફળ મળે. તો 10,000 વર્ષના દિવસો કેટલા થાય? 10,000 ગુણ્યા 360 એટલે 37 લાખ થાય. અહીંયા તમે એક બ્રાહ્મણને જમાડો તો 37 લાખ બ્રાહ્મણને જમાડવાનું ફળ મળે. અહીંયા તમે એક પારાયણ સાંભળો એટલે 37 લાખ પારાયણનું ફળ મળે, અને એક કથા વાંચે કથાકાર એટલે 37 લાખ કથા કર્યાનું ફળ એમને. એટલે આવું આ સ્થાન છે. અને અહીંયા સહજ તમારે તપ કરવું હોય તો ભલે ન કરવું હોય તો ભલે તપ થાય. પોતાના ઈષ્ટદેવને યાદ કરવા હોય તો ભલે ન કરવા હોય તો પોતાના ઈષ્ટદેવ યાદ આવે. પાણીને અડો એટલે પોતાના ઈષ્ટદેવ યાદ આવી જાય, અને ઉતાવ પડે અને પડતું ફેરવું, બોધું જરીક ઊંચું થાય, બોલ ભદ્રી વિશાલ કી જય. આવું સ્થાન મળ્યું છે. અને આ વખતે તમારી જીત થોડી ગઈ હોય તો દર વર્ષે નહીં તો 2-5 વર્ષે એકાદ વખત બદ્રીનાથ આવવાનું મન થશે. બીજું કહું, હિમાલય છે ને એ હિન્દુ માત્રનું ઉત્પત્તિ સ્થાન છે. કાકા સાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો હિન્દુ છે એ હિમાલયનું સંતાન. અને અહીંયા આવ્યા પછી તમને કોઈને ઘર યાદ આવે? અને ઘરે જેટલી શાંતિ હોય એટલે અહીં લાગે. કારણ કે લોકો અમેરિકા રહેતા હોય અને ઇન્ડિયાનું નામ સાંભળે તો બિચારા ખુશ થઈ જાય. બરાબર? તો આપણે નીચેથી અહીંયા આવ્યા એટલે ગદગદ હૃદય થઈ જાય, અને અહીંયા એકદમ શાંતિ પ્રવર્તે. કારણ કે તમે તમારા ઘરે આવ્યા છો, પોતાના પ્રાગટ્ય સ્થાનમાં છો. તમારા હિન્દુ આપણું તો બ્લડ છે હિન્દુ,
અને આપણે આપણા સ્થાનમાં આવ્યા છીએ એવું આ સ્થાન છે. અહીંયા તો જેટલો મહિમા છે એટલો વર્ણન કરવા જઈએ ને તો લગભગ 3.5 થી 4 કલાક થાય. અસ્તુ જય સ્વામિનારાયણ. કંચનભાઈ ડોક્ટર કામિનભાઈ તેમનું સ્વાગત ધારાબેન કરશે. શ્રી કૃષ્ણ શરણમ 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 ઓ ભાઈ ચાર વખતો વચ્ચે આમ જેમ કરી દે. શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ રૂમમાં ચાલો ને રૂમમાં અજીતલાલ શાસ્ત્રીજી બધાને ફોટો લીધે. વિડીયો ચાલુ જ છે. આ વિડીયો ત્યાંથી વિડીયો ચાલુ છે સ્ટાર્ટિંગ થી. હવે સામેથી ઉભા રહો, અમે સાથે લઈ લઈએ. શાસ્ત્રીજી તમે આવો. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ સર્વે ગોપાલ કૃષ્ણ ગોપાલ
सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा सन्तु मुखपात् भवेत् भागवत भगवान की जय कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण गोपाल त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव પ્રભુ જેમ આકાશમાંથી પડેલું પાણી છેલ્લે સમુદ્રમાં જાય એમ અમારી બધી જ ભક્તિ કરેલી તમારા ચરણોમાં અમે સમર્પિત કરીએ છીએ તો એ ભક્તિ એને વધારો કરી જ્યારે અમારા જીવનમાં જરૂર પડે એમ એનું શુભ ફળ તમે આપતા રહેજો એ ભાવ કરી બધાએ કૃષ્ણ કરિયાને પગે લાગી જેનો જય જયકાર કરીએ આકાશાત પતિતમ તોયમ यथा गच्छति सागरम सर्वदेव नमस्कार केशव प्रति गच्छति बोलिए श्री बाल कृष्ण लाल की जय देश की जय भगवान की जय બધા યજમાનો ભગવાન બધાનું કલ્યાણ કરે ખૂબ આનંદ કરો અને ભગવાન તમને આવા સત્કર્મો કરાવે જાય ભગવાન તંદુરસ્તી હારી રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના સાથે ભૂદેવોના આશીર્વાદ ધન્યવાદ સૌને જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण અજીત કુમાર બસ ચાલો થઈ ગયું કરોડો રૂપિયાનું કામ થઈ ગયું કરોડો રૂપિયાનું કામ થઈ ગયું આપણો જય ભગવાન ખુશ રહો હવે મેનેજમેન્ટમાં પડી જાઓ ચાલો આ ભાણીઓ મારો થવાનો છે પાકો લઈ જાય લાલાને લઈ જાય બરાબર હું હવે અહીં જ છું ભાઈ હવે તમે તમારી બધી વ્યવસ્થામાં પડી જાઓ ભાઈ